મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 2 વર્ષ પૂર્ણ થયા છે। તો મુખ્યમંત્રીને 2 વર્ષ પૂર્ણ થયા છે સુશાસનના। આ સાથે જ તમામ કાર્યક્રમનું પણ આજે આયોજન કરાયું છે। નરોડા ખાતે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી દ્વારા શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા। શહેરનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો એએમસી દ્વારા 1 કરોડના ખર્ચે કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં ભોજન મળશે। કેન્દ્રમાં પીવાના પાણી અને શૌચાલય સહિતની તમામ સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। આગામી સમયમાં શહેરમાં 11 શ્રમિક સુવિધા કેન્દ્ર તૈયાર થશે।